નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના જીતાલી પાસે માધવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલસીબી। અંકલેશ્વરના જીતાલી ગામ નજીક આવેલ માધવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાંથી ભરૂચ એલસીબી પોલીસે ₹94 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો સાથે એક ઇસમની ધરપકડ કરી પિકઅપ ગાડી મળી ₹1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય 8 ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ એલસીબીની ટીમને અંકલેશ્વર વિસ્તારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવા મોટી સફળતા મેળવી છે। જીતાલી ગામ નજીક આવેલ માધવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના આવેલા એક ગોડાઉન પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। એલસીબીની ટીમના દરોડા દરમિયાન ₹94 લાખની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। એલસીબીની ટીમે વિદેશી દારૂ અને પિકઅપ તેમજ મુદ્દામાલ સહિત કુલ ₹1 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કેસમાં રમેશ બિસ્ત્રોઈ નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તપાસમાં સામે આવ્યું છે કે રાજસ્થાનની કુખ્યાત બિસ્ત્રોઈ ગેંગ દ્વારા ગુજરાતમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઘુસાડવામાં આવતો હતો। આરોપીઓ અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં ગોડાઉન ભાડે રાખીને વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરતા અને બાદમાં તેનું વિતરણ કરતા હોવાનું તપાસમાં ખુલ્યું છે। પોલીસે આ મામલે સુરેન્દ્ર બિસ્ત્રોઈ મહેતા, સુરેશ ઠાકરારામ બિસ્ત્રોઈ, ડેનીભાઈ ગોપી, ચેતન અને રાજેશ સહિત કુલ 8 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે। તમામ આરોપીની ધરપકડ માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે। એલસીબી દ્વારા આ અંગે રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।